હોય છે, પણ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દખાના ગામના એક બાળકે અનોખી રીતે પતંગ ચગાવવાની પહેલ કરેલી જોવા મળી હતી. આ બાળકે 18 થી 20 ફૂટના પ્લાસ્ટિકના કાગળની પતંગ પોતાના હાથે બનાવી તેમાં વાંસનો ઉપયોગ કરીને પ્લાસ્ટિકની દોરીથી પતંગ ઉડાડી હતી. પાકા દોરને કારણે કેટલાય નિર્દોષ પક્ષીઓ ઘાયલ થાય છે અને કેટલાય મૃત્યુ પામે છે. તેને કારણે અનોખી રીતે આ ઉજવણી કરવામાં આવી હતી. આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર. તમારું નામ શું છે? મારું નામ જાંબુસર મિલન વિક્રમભાઈ છે. ગામ? દકાના. આ પતંગ અત્યારે છે એ ચકે છે તે કેટલા ફૂટની બનાવી છે? ચકે છે એટલે અત્યારે 18 કે 19 જેટલી છે અંદાજ. કાગળ ક્યાંથી આવડો મોટો લાવ્યા હતા? મારા પપ્પા સાથે ગુંડાવ. અંદર બીજું શેની જરૂર પડી હતી? સપાટીની બરાબર. તો અત્યારે દોરા તરીકે શેનો ઉપયોગ કર્યો છે? પ્લાસ્ટિકની. તમે લોકોને શું ઉપદેશ આપવા માંગો છો આ પતંગ ચગાવીને? આનાથી પશુ પક્ષીઓને કઈ ઈજા નથી પહોંચતી. ચકાવવાની મજા આવે.